નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ ગુજરાત NSY। ખાસ કરીને જે રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની ઘટના છે કે આ ઘટનામાં 30થી વધારે માસૂમે પોતાના જીવ ગુમાવ્યા છે, તો આ ગુજરાતમાં પેલી ઘટના નથી। આની પહેલા પણ તક્ષશિલા કાંડ હોય, હરણી કાંડ હોય કે આવા અનેક કાંડો આ ગુજરાત સરકારના શાસનમાં થયા છે। ત્યારે સરકાર માત્ર ને માત્ર SITની વાતો કરે છે, માત્ર ને માત્ર કડક વલણની વાતો કરે છે, પણ વાસ્તવિકતામાં યોગ્ય પગલાં લેવામાં આવતા નથી। જ્યારે સરકારે જે SITની રચના કરી છે સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં, તો આ એ જ સુભાષ ત્રિવેદી છે કે ભૂતકાળમાં પણ ઘણી બધી જે કૌભાંડો થયા છે એમાં એની કોઈ કેબિલિટી નથી। ત્યારે અમે માંગ કરીએ છીએ કે એમાં કોઈ કડક અને જે નોન કરપ્ટેડ અધિકારી હોય તેને સોંપવામાં આવે અને જે મૃતકોને જે જીવ ગયા છે એના માટે સરકારે કરવું જોઈએ। ખાસ કરીને કોઈ નાની માછલીઓને ફસાવી દેવાથી આ કાંડનો પર્દાફાશ થતો નથી, પણ જેટલો સાગઠિયા જવાબદાર છે એટલો જ મેયર જવાબદાર છે, એટલો સ્ટેન્ડિંગના ચેરમેન જવાબદાર છે, એટલા જ કોર્પોરેટરો પણ જવાબદાર છે અને એટલી સરકાર જવાબદાર છે। તો નૈતિકતાના ધોરણે જે પણ કોઈ સંડોવાયેલું છે એના ઉપર કડકમાં કડક પગલાં સરકાર દ્વારા લેવામાં આવે, તેના માટે અમારા આગેવાનો દ્વારા 72 કલાકના ધરણાનો